રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પણ વિરોધ કરવામાં આવે છે ત્યારે શિક્ષકોને ભરતીના વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આ ભરતીની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી. ત્યારે ફરી એકવાર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં શાળાઓમાં ભરતી બાકી હતી. 31,700 જેટલા શિક્ષકોની પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની ભરતી પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં તે તમામ પૂર્ણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો મહેકમમાં 1 થી 5માં માત્ર 12 શિક્ષકો ઘટે છે. 6 થી 8માં માત્ર 3 શિક્ષકો ઘટે છે. 3 શિક્ષકોમાં પણ વિદ્યા સહાયકોમાં મંજૂરી આપી છે, એટલે કે 100% મહેકમ શિક્ષકોનું પૂરેપૂરો કરવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.